અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારના સભ્ય રોમિન વોહરાએ ચોંકાવનારો અને મોટો દાવો કર્યો, જેણે આ કરુણ ઘટનામાં નવો વળાંક લાવ્યો છે. આ દુર્ઘટનામાં પોતાના ભાઈની દીકરી અને માતૃપક્ષની માસી એમ પરિવારના 3 સભ્યો ગુમાવનાર રોમિને દાવો કર્યો છે કે તેમણે સ્વર્ગસ્થ કેપ્ટન સુમિત સબરવાલનું શરીર પોતાની નજરે જોયું હતું. આ નિવેદનના કારણે દુર્ઘટના સાથે જોડાયેલી તપાસ અન્ય પાસાઓ પર ફરી એકવાર ચર્ચાઓ તેજ બની છે. પોતાના વહાલા સ્વજનોને ગુમાવ્યા બાદ ન્યાયની આશામાં રહેલા રોમિન વોહરાના આ દાવાથી વિમાન દુર્ઘટનાના રહસ્યો અને જવાબદારીઓ અંગે અનેક સવાલો ઊભા થયા છે. हॉस्पिटल के अंदर जब बॉडी सब मैं ढूंढ रहा था, मेरी बच्ची की और भाई की बॉडी ढूंढ रहा था मैं, जो पहला ही वार्ड था जहाँ पे सब बॉडी लाई गई थी, उसमें एक टेबल के अंदर साइड डिस्टेंस पे, मतलब थोड़ा डिस्टेंस अंदर करके एक टेबल पे कैप्टन सुमित सुब्रवाल सर की भी बॉडी मैंने देखा हुआ था उस टाइम पे, कि उन्होंने यूनिफॉर्म पहना हुआ था एज लाइक पायलट का यूनिफॉर्म रहता है, व्हाइट शर्ट, ब्लू पैंट, एक्सेट्रा एक्सेट्रा. और जो पोजीशन थी वो सिटिंग पोजीशन में थी, हाथ लाइक ऐसा स्ट्रेट था, पैर सिटिंग पोजीशन में जैसे बैठते वैसा मुड़ा हुआ था और उनके हाथ में स्टीयरिंग भी था.